નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આજે કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર ચર્ચા કરશે અને કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ ખાસ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે પહેલા તો ખાસ તમને જણાવવાનું છે કે ભાઈ રસપ્રદ મુદ્દા ઉપર આપણે વાત કરીએ છીએ અને તમારી જે પણ મૂંઝવણ છે તે દૂર કરે છે. આજે જે પ્રશ્ન છે પણ એક ભાઈએ પત્ર લખીને આપણને આપેલો છે, તો એની મૂંઝવણ દૂર કરીશું. તો આવી જ રીતે જો તમને પણ કોઈ મૂંઝવણ હોય તો તમે પણ પત્ર કે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. આપણે તમારી પણ મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પણ મૂંઝવણ એવી હોય છે કે જે બધાને લાગુ પડતી હોય, મોટા ભાગના લોકોને લાગુ પડતી હોય જાહેર જીવન માટે. વાત કરીએ પહેલા પંચાંગથી. પંચાંગ શું કહી રહ્યું છે કાલનું જાણીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 5/6/2025 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે જેઠ સુદ દસમ રહેશે. કન્યા રાશિનો ચંદ્ર છે, હસ્ત નક્ષત્ર છે. દિવસ કાલે બહુ જ સરસ. હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિનો ચંદ્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. 5:54 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:22 કલાકનો થશે. ચંદ્રોદય 2:24 તો ચંદ્રાસ્ત 2:21 રહેશે. 12:10 થી 1:02 અભિજીત મુહૂર્ત, તો રાહુકાળ બપોરે 2:19 થી 4 કલાકનો રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કે શુભ કાર્યો ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબા કાર્યો ના થાય, મુસાફરી લાંબી ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ એકંદરે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. હવે માંગલિક કાર્ય તો થઈ શકશે નહીં, પણ નાના મોટા કામ કરવા માટે દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે પીળા વસ્ત્રનું દાન બહુ જ સારું. પીળા કલરની કોઈ પણ વસ્તુનું દાન કરો ને તમારા માટે બહુ સારું રહેશે. પીળા કલરની કાલે વસ્તુ, જેમ કે કોઈકને ચણા આપ્યા, કોઈકને પીળા કલરની વસ્તુઓ આપી, કાં તો એક પીળું ફૂલ તમે જોડે રાખ્યું કાલે, તો બહુ સારું રહેશે. પીળા કલરના કપડાં કાલે પહેર્યા તો એ પણ તમને લાભદાયી ફળ આપશે. તો કોઈ પણ પીળી વસ્તુ જોડે રાખવાથી, પીળી વસ્તુનું દાન કરવાથી તમને કાલે લાભ થશે. ગાયને કેળા ખવડાવ્યા, તો આ બધી પીળા કલરની વસ્તુનું કોઈ પણ તમે દાન કરો કે એ કરો તો તને એનાથી સારું રહે, લાભ મળે છે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ 5:54 થી 7:34 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:36 થી 2:19 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:19 થી 4 કલાકનું. અને ફરીવાર ચોથું શુભ ચોઘડિયું છે જે 5:41 થી 7:22 કલાકનું છે. એટલે કે ટૂંકમાં કાલે 4 ચોઘડિયા છે જે શુભ છે. જે વચ્ચેનું લાભ ચોઘડિયું 12:36 થી 2:19 કલાકનું બધી જ રીતે સરસ છે. તો આ ચોઘડિયામાં તમારે કોઈ મીટિંગ, કોઈ બેંકના કામ, કોઈ સારા કામ, નવા કામ કે કોઈ પણ નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકશે. પછીનું શુભ ચોઘડિયું પણ સારું, 5:41 થી 7:22 ઉત્તમ ગણ્યું છે. રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 7:22 થી 8:41 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા, નાના મોટા કામ કરવા માટેના મુહૂર્તો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આજનો જે ખાસ એક રસપ્રદ મુદ્દો છે તેના ઉપર પ્રકાશ પાડો. હવે આજનો એક પ્રશ્ન છે. એક ભાઈએ પત્ર લખ્યો કે મહારાજ, મારે દર વર્ષે મારો જે હપ્તો છે એ હપ્તા વધતા જાય છે. જેમ કે ગયા વર્ષે હું 15,000નો હપ્તો ભરતો હતો, તો આ વર્ષે મહારાજ કે મારી ઈચ્છા હતી કે 15 ના 10,000 થાય, પણ 15 ના 20,000 થાય છે, 20 ના 25 થાય છે.
કારણ વગર માથા ઉપર દેવું વધવાના શું કારણ હોઈ શકે? કારણ વગર માથા ઉપર લોન વધવાના શું? એ કઈ રીતે અને એનું નિવારણ શું તે જણાવશો. તો આજે આપણે ભાઈ એ પ્રશ્નને લીધો છે કે કારણ વગર માથા ઉપર દેવું રહેતું, કારણ વગર લોનના હપ્તા બધા ટોપઅપ કરાવતા. આપણે વિચાર્યું હોય કે આ વર્ષે જે લોન છે કદાચ ઓછી કરીએ, પતાઈએ, કાં તો ચૂકવણી કરીએ તો જેથી આપણને રાહત મળે, પણ એ થતું નથી અને એના જગ્યા ઉપર જે 20,000નો હપ્તો હતો એ સીધો 22,000નો 25,000નો થાય છે. શું છે કારણ? તો તમારી જે જન્મ કુંડળી છે, જે લગ્ન કુંડળી છે, એમાં જે 6થું સ્થાન અને 12મું સ્થાન છે ને, એને ઋણનું સ્થાન કીધું છે, દેવાનું અને વ્યયનું સ્થાન કીધું છે. એટલે કે જો 6થા સ્થાનમાં કે 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ નબળો કે અસ્તનો હોય તો માણસને હપ્તા ભરવા પડે, હપ્તા એના ચાલુ જ રહે. હવે જેમ કે 6થે શુક્રની સાથે કેતુ છે અને કન્યા રાશિનો છે, તો માણસ આખી જિંદગી હપ્તા ભરે. 12મા સ્થાનમાં સૂર્ય અને શનિ છે અને તમે સમજો તુલા રાશિનો છે, વૃશ્ચિક રાશિનો છે, હપ્તા ભરે. 12મે શનિ કેતુ છે અને એ મેષનો, સિંહનો કે પછી વૃશ્ચિકનો છે, તો એ માણસના દર વર્ષે નાનું મોટું દેવું કાં તો નાની મોટી અડચણો આયા જ કરે. માણસ દેવામાં ખલાસ થઈ જાય. 12મા સ્થાનમાં અને 6થા સ્થાનમાં પાપગ્રહો બેઠા હોય ને એમાં પણ યુતિ સાથે બેઠેલા હોય, યુતિ દ્રષ્ટિ. 6 અને 12 યુતિ દ્રષ્ટિ થાય ને. 6 મંગળ છે, 12 શનિ છે, તો પણ લોચો. તો બહુ જ સાચવવા જેવી બાબત છે, સંભાળવાની બાબત છે. 6 ને 12 કોઈ પાપગ્રહો બેઠા હોય, કાં તો પાપગ્રહો ના ખાડામાં ગયેલા હોય, એના સ્વામી ખાડે ગયેલા હોય. માણસ કાયમી 18 વર્ષનો થયો, આમ તો જ્યારે આવા ગ્રહોની સ્થિતિ હોય ને તો એક તો પહેલા નાની ઉંમરથી કમાવાનું ચાલુ કરી દે, એટલે એને કોઈ દિવસ જિંદગીમાં તો અયાસી જોઈ ના હોય, સુખ ભોગ્યું ના હોય, નાનપણથી જ જીવનમાં સંઘર્ષ હોય અને જીવે ત્યાં સુધી એક પ્રસંગ પત્યો, ચલો 5 લાખ બચાયા, તરત ઊભા થઈ જાય, ગયા બીજા 5 લાખ માટે કોઈક નાની મોટી જગ્યાએ. એના જીવનમાં પૈસાને લગતી સમસ્યા કાયમી ધોરણે બનતી રહે છે. 6થું સ્થાન રોગ, ઋણ અને શત્રુનું ને 12મું સ્થાન વ્યય સ્થાન છે. જાય એટલે પૈસા જતા જ રહે. દેવું એટલે જ 12મે કેતુ નહીં સારો. જેનો પણ કુંડળીમાં 8મે કે 12મે કેતુ એને માણસના પૈસા ફસાઈ જાય, નુકસાની જાય. સમજવા જેવી બાબત છે. તો સાહેબ તમારે લોકોને પણ સમજવાનું. તો આમાં શું કરી શકાય? એક તો આમાં પહેલા આપણે સામાજિક દ્રષ્ટિથી શું ઉપાય લઈ શકીએ અને બીજું કે ભાઈ ગ્રહોની સ્થિતિથી શું ઉપાય. હવે ખબર તો પડી ગઈ 6 કે 8મે પાપ ગ્રહો છે, નબળા છે, એટલે ચલો દેવું થવાનું છે. પણ એ દેવાને અટકાઈ કઈ રીતે શકો? એ દેવાને આપણે સ્ટોપ કઈ રીતે કરી શકીએ? તો એક તો આપણી જીવનની જરૂરિયાત કેટલી? ફરી એકવાર, જીવનની જરૂરિયાત કેટલી? ખાવા માટે 2-4 રોટલી હોય, પીવા માટેની એકાદ માટલી હોય, સૂવા માટેની એકાદ ખાટલી હોય, વાતો કરવા માટે એકાદ ઓટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય. પણ અત્યારનું જે જીવન છે એ મર્યાદિત સુખી જીવનની વ્યાખ્યા લોકો ભૂલી ગયા છે અને વૈભવશાળી જીવનની દોટમાં ચાદર પોળી કરી રહ્યા છે. આપણા પગ હોય એટલા નથી કહેવાતું કે ગુજરાતીમાં સરસ કહેવત છે કે ભાઈ આપણા પગ હોય એટલી ચાદર પોળી કરાય, પણ આપણે ચાદરને ખેંચીને હાથે કરીને પોળી કરી રહ્યા છે. 50,000 પગાર હોય ને 40,000નો માણસ હપ્તો ભરતો હોય. તો એક સામાજિક દ્રષ્ટિકોણથી આપણી જીવનની જરૂરિયાતો કેટલી? વર્ષો પહેલા કોઈ પણ પ્રકારનું તમારે જો કદાચ સમજવી હોય ને વસ્તુ, આજે બહુ સરસ તમને કહું કે તમે દરેક વસ્તુ, મારે તો અત્યારે બહુ બધા રિસર્ચ ચાલે છે, આપણું પૃથ્વી પર જીવન કેમ આવ્યું, કેવી રીતે આવ્યું, શું હતું. તો હું ભવિષ્યના નહીં કરું, હું ભૂતકાળમાં જઈશ અને ભૂતકાળથી જ બધા જવાબ મળશે. સૌથી પહેલો ધર્મ કયો હતો કે તમે કદાચ
પુસ્તકોના હિસ્ટ્રીના પાના ફેરવો ને તો બિફોર ક્રાઇસ્ટ એટલે કે કદાચ એડી ને બીસી જે કહે છે કે ઈસુ પહેલા ઈસા પૂર્વે, તો એક જ ધર્મ સનાતન ધર્મ સૌથી સરસ અને સૌથી ઉદય થયેલો હતો. મનુએ આપણે મનુના અવતાર કહેવાય છે. તો ભાઈ અત્યારે એવા પણ પુરાવા મળ્યા કે ભાઈ એન્ટાર્ટિક ઓશનમાં એક મૂ નામનો ટાપુ હતો. તો તમે જો કે ભૂતકાળમાં જાઓ ને તો બધા જવાબ મળે. તો ભૂતકાળમાં તમે આજથી 300-400 વર્ષ પહેલા નહીં તો કદાચ ચલો 100 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તમે સાંભળ્યું તમારા દાદાએ ક્યાંક લોન લીધી હતી કે તમારા પરદાદાએ લોન લીધી હતી કોઈકની જોડે? નહોતું, કારણ કે જીવનની જરૂરિયાત મર્યાદિત હતી અને સુખી જીવન જીવતા હતા. પણ આપણે લોકોને બતાવવા વૈભવશાળી જીવનના પર જે ડોટ મૂકી છે અને એના કારણે જે આપણે હપ્તા ભરીએ છીએ માનસિક રીતે માણસને ખતમ કરી નાખે છે. તો આજે બેંકવાળા તો એમનો ધંધો કરી રહ્યા છે, જાકમ જોડ ધંધો ચાલી રહ્યો છે, પણ આપણે ચલાવનાર આપણે જ છે. પાછા આપણી જરૂરિયાત મર્યાદિત કરી દઈશું તો બેંકવાળા ક્યાંક ને ક્યાંક શાંતિથી બેસશે. હું આજે જોઉં બિચારાના પૈસા કદાચ દિવસ આગો પાછો થઈ જાય 500,000 રૂપિયા લઈ લે. અરે ભાઈ પેલા લોન કેમ લીધી છે કે એના આગા પાછા પૈસા થાય ત્યાર તો લોન લીધી હોય, પણ એ લોકો ચલાવે છે કારણ કે આપણે ચલાવવા દઈએ છીએ. સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો. આપણી જરૂરિયાત મર્યાદિત કરી દઈશું તો આ લોકો ઓટોમેટિક સારા થઈ જશે, પણ કરતા નથી. ફોનથી માંડીને બધું હપ્તે છે. સવારની ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ ની બધી જ વસ્તુ હપ્તા ઉપર ચાલે છે. સમજો, જેટલું મર્યાદિત જીવન એટલું સુખી જીવન. તમે કોઈક દિવસ કેલ્ક્યુલેશન માંગજો, તમે જે 15 લાખની કે 20 લાખની લોન ઉપર જેટલું ઇન્ટરેસ્ટ મારો છો ને એટલામાં બીજું નવું વસ્તુ આવી જાય. તો સમજજો, સુખી જીવનની વ્યાખ્યાને અપનાવજો. તમારા પરદાદાને પૂછજો, પરદાદાને કહેજો કે દાદાને કહેજો કે દાદા તમે લોન લીધી હતી બેંકમાં, એટલે પૂછશે આવું શું હોય અને કે આવા ટકાવાળી શું હોય, કારણ કે એમનું જીવન મર્યાદિત હતું, સુખી જીવન હતું. તો આ વ્યાખ્યા છે. અને બીજું કે ભાઈ 12મા સ્થાનમાં અને 8મા સ્થાન જ્યોતિષની દ્રષ્ટિએ 6 કે 12મે જો પાપગ્રહ હોય તો એનું નિવારણ શું? તો એનું નિવારણ રાહુ છે. રાહુના મંત્ર જાપ કરો તો માણસ જે આ દેવામાંથી દૂર થાય. તો રાહુનો મંત્ર શું? રાહુનો મંત્ર ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવેના મંત્રનો જાપ ચાલુ કરશો દેવું ઘટવા લાગશે. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. કોઈ વાત ગળે ના ઉતરે, સમજણ જ ના પડે શું કરવું શું નથી કરવું. અમુક લોકો કહે કે ભાઈ આવું તો કે સારું આવું હશે, એમ સમજવામાં મુશ્કેલી થાય. તો સમજો કોની પર વિશ્વાસ કરવો, કોની પર ના કરવો. દિવસ આર્થિક દ્રષ્ટિએ બહુ જ સારો છે, શુભદાયક છે. માનસિક શાંતિનો અનુભવ થાય, માનસિક રીતે રાહત થાય. સ્નાયુઓને આરામ આપવો પડે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 રહે. વૃષભ રાશિની વાત કરીએ તો સમાજમાં તમારું મૂલ્ય વધે, પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારું નામ ઓળખાય. પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપજો, તમારા વિચારોને પહેલા પ્રાથમિકતા આપજો. કાર્યમાં વધારે ધ્યાન આપી શકો છો. કાર્યનું બળ વધારે રહેશે. હા, આંખોનું ચમક, આંખોમાં સિતારાની ચમક વધશે. એક અનોખું નૂર, એક અનોખી ચમક તમારા કાલે આંખોમાં જોઈ શકાય છે. પોપટી શુભ કલર, શુભાંક 1. વાત કરીએ મિથુન રાશિની. બાકી રહેલા નાણાં પાછા આવે, પૈસા પાછા ક્યાંકથી આવે. કોઈક લેણી નીકળતી રકમ, કોઈ પેમેન્ટ બાકી છે, પેમેન્ટની ચૂકવણી નથી થતું, બધું પાછું આવશે. લોકો પર વધુ વિશ્વાસ ના કરશો. વધુ વિશ્વાસઘાત કરાવડાવે. નિસ્વાર્થ ભાવે સેવા થશે. ભવિષ્યને લગતી યોજના બને, ભવિષ્યલક્ષી કોઈ સારી યોજના બનશે. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિનો દિવસ બહુ જ સારો, મંગળકારી દિવસ છે. મહત્વપૂર્ણ માહિતી પણ લઈ શકે છે, સારા કામ કરી શકે છે.
લાભદાયી સાબિત થશે. પૈસાની રીતે કે અન્ય રીતે દિવસ થોડો સારો થતો જોવાઈ રહ્યો છે. તમારા ખાસ વ્યક્તિના ફોન કોલ આવે, ખાસ વ્યક્તિઓ જોડે અંગત વાતચીત થાય, ખાસ વ્યક્તિઓ જોડે એક વિચાર વિમર્શ થાય. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિને સમજદારીપૂર્વક કામ કરે, જે પણ કામ કરે સમજી વિચારીને સમજદારીપૂર્વક કામ કરે. ધાર્યા કામનું પરિણામ સારું મળશે. થાકનો અનુભવ થાય. અમુક વખત એવું લાગે કે સાલું જીવનમાં બહુ બધો થાક છે, તો શાંતિથી આરામ કરો, સ્નાયુઓને આરામ આપો. બહુ બધી વાત ફોન ઉપર થાય તો એને અમુક ઇગ્નોર કરો. અમુક વખત મોબાઈલથી પણ દૂર થવું જરૂરી છે. ધીરજ રાખવી જરૂરી છે. નારંગી શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ, દિવસ આખો આરામ થાય. બીજું કે કોઈ પણ પ્રકારની યાત્રા સફળ થાય. કાર્યક્ષેત્રમાં વધારે મહેનત થાય. કાર્યક્ષેત્રમાં લાભ થાય. કોઈ પણ જગ્યાએ ક્યાંય ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મનોજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી બેન બોલો. હા, બેબી વિશે પૂછ્યું છે. જી, જન્મ તારીખ? 26/6/2000. જી, જન્મનો સમય? જન્મનો સમય 11:45 દિવસના. જી, જન્મનું સ્થળ? ગોંડલ. જી, પ્રશ્ન શું છે? એને નોકરી ગમે ત્યાં કરવા જાય ને તો 1 મહિનો જ કર્યો કે કા પોતે ના પાડી ના આવે કા સામે વ્યક્તિ ના પાડી ગઈ. જી, શનિ નીચનો હોય એટલે આ સમસ્યા રહે. મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, નોમની તિથિ અને સોમવારનો દિવસ છે. 10મે શનિ છે નીચનો. મેષ રાશિનો શનિ હંમેશા હું લોકોને ગેરંટી આપું, ચેલેન્જ આપું કે ભાઈ જો શનિ કર્મના સ્થાનમાં મેષનો નીચનો બેઠો હોય ને, તમે 6-12 મહિનાથી માણસ વધુ એક જગ્યાએ બેસી જ ના શકે અને મેળ જ ના પડે, બદલવું જ પડે. હવે શનિના મંત્રો જાપ કરાવડાવો અને એક શનિનો પેન્ડલ પહેરાવડાવો. એટલે શનિનું પેન્ડલ એટલે કયું? એમેથિસ્ટનો રત્ન, લાજવ્રત કહેવાય છે. લાજવ્રત નામનો રત્ન પહેરાવડાવો અને ચાંદીની ચેનમાં ગળામાં પહેરાવડાવજો, જેથી એને લાભ થાય. દર શનિવારે એને પોતે પીપળે સરસિયાના તેલનો દીવો કરવાનું કહેજો અને શનિવારના દિવસે પર્પલ કલરના જો એ કપડાં પહેરશે તો એનાથી લાભ થશે. આટલું કરાવો, લાભદાયી થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, મારી જન્મ તારીખ છે 2/8/64. જી. સાંજે 8 અને 10. જી. છોટાઉદેપુર. જી. હવે મારી તબિયત કેવી રહેશે હવે અને કેવું આગળનું વર્ક કેવું છે હવે? જી. સ્નાયુઓની થોડીક સમસ્યા જોવાઈ રહી છે ને સાથે સાહેબ તમારે એક અગ્નિથી કાતો પછી કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુ ખાતા પહેલા ચેતજો. બાકી બીજી કોઈ અન્ય સમસ્યા ભારે નથી, પણ હા, તમારો જે પ્રમાણે શનિ અને મંગળ રાહુ છે એક સ્નાયુઓને લગતી કોઈ પણ સમસ્યા આપી શકે છે. અને ખાસ કરીને એસિડિટી, ગેસ, વાયુ એવી કોઈ કાં તો પછી તીખું ખાવાથી અન્ય કોઈ પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખજો. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બાકી મોટું કોઈ મેજર આ વર્ષે દેખાતું નથી. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. જન્મ તારીખ છે 1/9/2022. જી, થોડું મોટેથી બોલો. 1/9/2022. જી. સમય છે બપોરે 12 થી 1 ની વચ્ચે છે. જી. અને જન્મ છે વડોદરા. જી. મંગળ છે એટલે થોડું જીદ્દી છે એટલે તમે આગળ જઈને જીદ્દી કરાય તો મને જણાવશો કે આ વાત સાચી છે કે કરવું પડશે? હજી તો નાનો છે પણ મંગળ 7મા સ્થાનમાં છે એટલે તમને કીધું એ પ્રમાણે કે એક તો જિદ્દી સ્વભાવ હોય. રાહુ એનો એક તો મેષ રાશિનો 6ઠ્ઠા સ્થાનમાં છે એટલે થોડીક તબિયતમાં પણ નાનું મોટું રહ્યા કરે, કારણ કે ચંદ્રકેતુ બી 12મે છે. એટલે જિદ્દી સ્વભાવને શાંત કરવા માટે એક તો પહેલાં દરરોજ એને છે ને શંકર ભગવાનના ત્યાં પાણી અને કાળા તલ ચડાવે તો એનાથી લાભ થાય. પાણી અને કાળા તલ ચડાવવાનું કહો દર સોમવારે, કાં તો નિત્યક્રમ કરો તો બહુ જ સારું. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે.
એકમુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં એને પહેરાવડાવજો, એના દરેક પ્રશ્નોનું નિવારણ થઈ જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને જલ્દી લોકો પર કાલે વિશ્વાસ ના મૂકતા, વિશ્વાસઘાત થાય. ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે રસ વધે, નવા વિષયો પર રુચિ વધે, મિત્રો સાથે વાદ વિવાદ ના થાય, અનુભવી માણસની સલાહ લેજો. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિના જીવનમાં હૂંફ ઉમેરાય, જીવનમાં સારા કામ થાય, સમય ઘણું શીખવી જાય. સાચા વ્યક્તિની સમજણ ક્યારે પડે, સાચા વ્યક્તિની ઓળખ ક્યારે આવે કે ભાઈ જ્યારે આપણો સમય ખરાબ ચાલતો હોય ને એટલે કોણ આપણું ને કોણ બીજાનું છે ખબર પડે. વિવાદની સ્થિતિ ટાળજો, અટવાયેલા કાર્યોને પૂર્ણ કરજો. લાલ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખજો. પરિવારના લોકોને શાંતિથી સાચી સલાહ આપીશું અને સારો સમય એમની પાસે આપણે વાપરીશું. જોખમી કાર્યથી દૂર રહીશું, સુકૂન સારો અનુભવ થાય. વાણી પર નિયંત્રણ રાખવું. સોનેરી શુભ કલર, શુભાંક 8. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને સૌંદર્યમાં લાભ થાય, વધારો થાય. એક નવો ચહેરો તમારો આગમી ઓળખ બને. ચહેરા ઉપર અલગ પ્રકારનું તેજ, અલગ પ્રકારની ઉર્જા તમારા દિવસને કાલે રંગીન બનાવશે. સારા કાર્યો અને સારા કાર્યોની શરૂઆત થશે. સમસ્યાઓનો ઉકેલ મળશે. સમયનો કોઈ જગ્યાએ ક્યાંય ખોટો બગાડ ના થાય તેનું ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, પુસ્તકનું વાંચન કરવાનું મન થાય, પુસ્તકની પાછળ સમયનો વપરાશ થાય. સમયનો ભરપૂર ઉપયોગ કરીને આગળ વધી શકો છો. વિશ્વાસમાં કોઈ દગો ના આપે, ખાસ ધ્યાન રાખજો. સ્વાસ્થ્ય થોડુંક નરમ જોવાઈ રહ્યું છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. મીન રાશિને સખત મહેનત કરવાની જરૂર છે. ઘર પરિવાર સાથે સમય પસાર કરો. લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ થશે. સારા કામો થશે અને નવું વાહન ખરીદવાની કે નવા વાહનમાં ફરવાની તમને કાલે યોજનાઓ બને, કાં તો એવો મોકો મળે, અવસર મળે. આસમાની શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે સૌ દર્શક મિત્રોને સૌ પહેલા તો મંતવ્યની સ્ટ્રીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું આપણે ટેરોટ કાઢીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, એક સૌથી સારું કાર્ડ નીકળ્યું છે 10th ઓફ પેન્ટિકલ્સનું. તો ભાઈ કાલે જેનો પણ 5/6 વિશ્વ પર્યાવરણ દિવસનો જેનો પણ જન્મદિવસ છે 5/6/2025નો, એ લોકો માટે આ વર્ષ સારું ફેમિલીથી પારિવારિક સુખ, જે સાચું સુખ છે, એક પારિવારિક સુખ મળશે. દાંપત્ય જીવનમાં સુધારો થશે. બાળકોને કોઈ તકલીફ હોય તો બાળકોની તકલીફ દૂર થશે. બાળકો નથી તો સંતાન પ્રાપ્તિના યોગ છે. લગ્ન જે લોકોના નથી થયા, લગ્નના યોગ છે. થઈ ચૂકેલા છે લોકોને શાંતિથી બેસીને જે આ લોકો ફૂંદડી ફરે છે એમ તમારે તમારી પત્ની સાથે ફૂંદડી ફરવાની છે. ટૂંકમાં સરસ છે વરસભાઈ, સારું છે. પારિવારિક સુખથી વિશેષ કશું નથી આ જીવનમાં. બહુ સારું સુંદર કાર્ડ અને દરેક લોકોના અરમાનોને પૂરું કરતું કાર્ડ છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે ચિંતા ના કરે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવીને આખા વર્ષની અંદર એક પીપળો વાવજો. વિશ્વ પર્યાવરણ દિવસ છે એ તો છે જ, પણ કાલે ગુરુવાર તમારો જેનો પણ જન્મદિવસ છે આખા વર્ષમાં એક પીપળો વાવજો. તમારું વર્ષ સારું ને સુંદર જશે અને બધું સારી રીતે ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરીએ છીએ કે જો લોનની સમસ્યા છે, હપ્તાઓમાં વધારો થાય છે તો તેના પાછળનું કારણ શું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ કિશન મહારાજે આજે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.